રાધે રાધે. શું તમે પણ સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં ઝાડુ લગાવો છો? તો તમે કાન ખોલીને સાંભળી લો, નહીં તો માતા લક્ષ્મી હંમેશા માટે ચાલ્યા જશે. તમને ઝાડુ વિશે જણાવીએ કેટલીક મહત્વપૂર્ણ વાતો જે તમારા માટે જાણવી ખૂબ જ આવશ્યક છે. તૂટેલા ઝાડુનું શું કરવું, અને તેનો કયો સરળ ઉપાય તમને કરોડપતિ પણ બનાવી શકે છે. તૂટેલા ઝાડુને ફેંકતા પહેલા આ વિડિયો જરૂર જુઓ. શું તમે જાણો છો કે ઝાડુ 3 પ્રકારના હોય છે? આ વાત ખૂબ જ ઓછા લોકો જાણે છે. પરંતુ આ સાચું છે કે ઘરમાં રાખેલું ઝાડુ પણ તમારા ભાગ્યને પ્રભાવિત કરી શકે છે. જો ઝાડુ યોગ્ય રીતે રાખવામાં ન આવે તો તે માતા લક્ષ્મીને ઘરમાં આવતા પણ રોકી શકે છે. આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે કયું ઝાડુ શુભ હોય છે અને કયું અશુભ. પ્લાસ્ટિકનું ઝાડુ, સળિયોવાળું, ચીપોવાળું ઝાડુ અને ફૂલ ઝાડુ. આમાંથી કયું ઝાડુ તમારા ઘર માટે યોગ્ય છે અને કયું તમારા ઘરમાં દરિદ્રતા લાવી શકે છે તે બધું તમને અહીં જ ખબર પડશે. ઘણા લોકોના મનમાં આ સવાલ પણ હોય છે કે ઝાડુ ઘરની વહુ લગાવે કે કામવાળી બાઈ? આનો જવાબ પણ અમે તમને આપીશું કારણ કે ઝાડુ માત્ર સફાઈનો સામાન નથી પરંતુ તેને શાસ્ત્રોમાં માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે. ઝાડુ જો યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે તો તે માણસને માલામાલ બનાવી શકે છે. પરંતુ જો ઝાડુ સાથે જોડાયેલી કોઈ ભૂલો થઈ જાય તો તે જ માણસ કંગાલ પણ થઈ શકે છે. આપણા શાસ્ત્રોમાં ઝાડુ સાથે જોડાયેલા ઘણા શુકન અને અપશુકન જણાવવામાં આવ્યા છે. ઝાડુને લઈને કેટલાક કામ બિલકુલ ન કરવા જોઈએ. નહીંતર જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. ઝાડુને સાચી દિશામાં અને સાચી રીતે રાખવું ખૂબ જ જરૂરી છે. નહીંતર આ માતા લક્ષ્મીની બહેન અલક્ષ્મીને આકર્ષિત કરે છે જે દરિદ્રતા અને સંકટોની પ્રતીક માનવામાં આવે છે. જો તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ આવી રહી છે, એક મુશ્કેલી જતી નથી અને બીજી આવીને ઊભી રહી જાય છે, તો બની શકે કે આની પાછળ તમારા ઘરમાં રાખેલા ઝાડુની સ્થિતિ પણ એક કારણ હોય. જો જીવનમાં બધું સામાન્ય ચાલી રહ્યું હોય તો ઠીક છે. પરંતુ જો વારંવાર ઉથલપાથલ થઈ રહી હોય તો તમારે એકવાર ઝાડુ સાથે જોડાયેલી આ વાતો પર ધ્યાન આપવું જ જોઈએ. ઝાડુ સાથે જોડાયેલી આ બધી વાતો તમારા જીવનની દિશા બદલી શકે છે. જો તમે તેમને સમજો અને અપનાવો, તો ચાલો જાણીએ કે ઝાડુનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો જેથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે. જ્યારે તમારા જીવનમાં એક મુશ્કેલી ખતમ નથી થતી કે ત્યાં જ બીજી શરૂ થઈ જાય છે અને ઘરમાં ધનનો સતત નાશ થઈ રહ્યો હોય છે. આવક ઓછી અને ખર્ચા વધારે હોય છે ત્યારે સમજી લો કે ક્યાંક ને ક્યાંક કેટલીક વસ્તુઓ આપણા જીવનમાં બરાબર નથી ચાલી રહી. આવી પરિસ્થિતિમાં આપણી માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી થઈ જાય છે. ઘણીવાર આપણે પોતે જ આપણા ઘરમાં નેગેટિવ એનર્જીને પ્રોત્સાહન આપી રહ્યા હોઈએ છીએ અને આપણને આની ખબર પણ નથી પડતી. આમાંથી એક મહત્વની વસ્તુ છે ઝાડુ. જી હા, ઝાડુ જે જોવામાં તો એક સામાન્ય વસ્તુ લાગે છે પરંતુ તેની અસર આપણા જીવન અને ઘરની ઊર્જા પર ખૂબ જ ઊંડી હોય છે. ઝાડુ જો સાચા સમયે અને સાચી રીતે ઉપયોગમાં લેવામાં આવે તો તે ઘરમાં પોઝિટિવ એનર્જી લાવી શકે છે. પરંતુ જો આનો ખોટા સમયે કે બેદરકારીથી ઉપયોગ કરવામાં આવે તો ગરીબી અને દરિદ્રતાને આવતા વાર નથી લાગતી. આજના સમયમાં મોટાભાગના લોકો મોડર્ન લાઇફસ્ટાઇલ જીવી રહ્યા છે. નોકરીઓ છે, સમયની અછત છે અને આ જ દોડધામમાં અવારનવાર લોકો ધ્યાન નથી આપી શકતા કે ઘરમાં શું થઈ રહ્યું છે. પરંતુ સત્ય તો એ છે કે જ્યારથી આ દુનિયા બની છે ત્યારથી લઈને આજ સુધી એવું કોઈ ઘર નથી રહ્યું જ્યાં ઝાડુનો ઉપયોગ ન થયો હોય. ફરક માત્ર એટલો છે કે કેટલાક લોકો આનો સાચી રીતે ઉપયોગ કરે છે અને કેટલાક ખોટી રીતે, અને આનાથી જ નક્કી થાય છે કે ઘરમાં સુખ આવશે કે દુઃખ. ઘણા લોકો ઝાડુને સાચી જગ્યાએ નથી રાખતા. તેને ગમે ત્યાં ટેકવી દે છે. ઊંધો ચત્તો સમય જોઈને ઝાડુ લગાવી દે છે. જેનાથી ઘરમાં નેગેટિવિટી ફેલાય છે.
અમે તમને એ જ સૂચન આપીશું કે જો સવારે ઝાડુ લગાવવું તમારા માટે મુશ્કેલ હોય તો ઓછામાં ઓછું સાંજે ઝાડુ જરૂર લગાવો. ઘરમાં ગંદકી જમા ન થવા દો અને જો તમે કચરો ભેગો કરી લીધો છે તો તેને સાંજ પછી ઘરની બહાર ન ફેંકો કારણ કે આ પણ અશુભ માનવામાં આવે છે. હવે વાત આવે છે ઝાડુ ખરીદવાની. તમારે એ પણ જાણવું જરૂરી છે કે ઝાડુ કયા પક્ષમાં અને કયા દિવસે ખરીદવું જોઈએ. કેટલાક દિવસો એવા હોય છે જ્યારે ઝાડુ ખરીદવું અશુભ માનવામાં આવ્યું છે. આ વાતોને ધ્યાનમાં રાખીને જો તમે ઝાડુનો ઉપયોગ કરો છો તો વિશ્વાસ રાખો. તમારા ઘરની મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થવા લાગશે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગશે. કયા દિવસે તમારે ઝાડુ ખરાબ થયા પછી પોતાના ઘરની બહાર ફેંકવાનું છે અને કયા દિવસે તમારે નવા ઝાડુનો પ્રયોગ કરવાનો છે. સૌથી પહેલા અમે તમને જણાવીએ કે નવું ઝાડુ કાઢવા માટે ઘરમાં સૌથી શુભ દિવસ શનિવારનો હોય છે. તમે ઝાડુ જ્યારે પણ ખરીદીને લાવો ત્યારે તે ઝાડુનો ઉપયોગ સૌથી પહેલા તમારે શનિવારના દિવસે કરવાનો છે. તમે તેને જ્યારે પણ ખરીદવું હોય તેમાં કોઈ વાંધો નથી. પરંતુ જો તમારે તેને ખરીદવું છે તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવાનું છે. જ્યારે પણ તમે ઝાડુ ખરીદો સોમવાર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિવાર એક અઠવાડિયામાં 7 દિવસ હોય છે. સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર આ સૌમ્યવાર માનવામાં આવે છે. આ દિવસે તમારે ભૂલથી પણ ઝાડુ નથી ખરીદવાનું. તમારે રવિવાર, મંગળવાર અને શનિવાર આ ક્રૂરવાર હોય છે. આ દિવસે ઝાડુ ખરીદવું આપણા માટે ખૂબ જ વધારે ફાયદાકારક હોય છે. દિવાળી પર કે પછી કોઈ પણ તહેવારના દિવસે જો તમે ઝાડુ ખરીદશો અને પોતાના ઘરમાં લઈને આવશો તો આ તમારા માટે એટલું શુભ અને લકી હશે કે તમે વિચાર્યું પણ નહીં હોય. ઝાડુ હંમેશા કડક વારોમાં જ તમારે ખરીદવાનું છે. સોમવારે ઝાડુ ખરીદવાથી આપણા ઘરમાં ધનની હાનિ થવા લાગે છે. અને નવું ઝાડુ તમે જે પણ દિવસે ખરીદો, જો પોસિબલ હોય તો શનિવારના દિવસે નવા ઝાડુનો પોતાના ઘરમાં ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો. આ તમારા માટે ધન સંપત્તિના આગમનનો સ્ત્રોત બનશે. હવે તમને જણાવીશું કે કયા ખૂણામાં આપણે ઝાડુને રાખવું જોઈએ. કયા એવા ખૂણા છે જ્યાં ઝાડુને ભૂલથી પણ નથી રાખવાનું. આપણે જેને પૂજા રૂમ બનાવીએ છીએ. ઈશાન ખૂણો આપણો જે નોર્થ ઈસ્ટ ખૂણો હોય છે જેને આપણે ઈશાન ખૂણો કહીએ છીએ. તેમાં ક્યારેય પણ તમારે ઝાડુ નથી રાખવાનું. ત્યાં પૂજાનું સ્થાન હોય છે અને ખાસ કરીને પૂજા રૂમમાં તમારે બિલકુલ પણ ઝાડુને ન રાખવું જોઈએ. નહીંતર જો તમે ઝાડુ રાખો છો તો તમારું જે દેવસ્થાન હોય છે ત્યાં દેવ આગમનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવવા લાગે છે અને તમારા ઘરમાં દુર્ભાગ્ય ચાલીને આવે છે અને તમારા ઘરમાં નેગેટિવિટી પ્રવેશ કરવા લાગે છે. આ વાત બિલકુલ ગાંઠે બાંધી લો કે તમારે ભૂલથી પણ ઈશાન ખૂણામાં ઝાડુને નથી રાખવાનું. હવે તમે બધા વિચારી રહ્યા હશો કે ઈશાન ખૂણામાં ઝાડુને ના રાખીએ તો પછી ક્યાં આપણે ઝાડુને રાખી શકીએ? તો ઝાડુ રાખવાનું સૌથી સારું સ્થાન છે ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો એટલે કે સાઉથ વેસ્ટ કોર્નર જેને આપણે નૈઋત્ય ખૂણો પણ કહીએ છીએ. નૈઋત્ય ખૂણામાં જો તમે ઝાડુ રાખશો તો એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થવા લાગે છે. માતા લક્ષ્મી તમારા ઘરમાં આવવા લાગે છે. એવું માનવામાં આવે છે કે નૈઋત્ય ખૂણો ઘરના માલિકનું સ્થાન માનવામાં આવે છે. એટલા માટે નૈઋત્ય ખૂણામાં જો તમે ઝાડુ રાખશો તો તમારા ઘરનો જે માલિક હોય છે તે દિન દુની રાત ચોગણી પ્રગતિ કરે છે. હવે વાત કરીએ કે ઘરમાં ઝાડુ કયા સમયે લગાવવું જોઈએ. ઘરમાં ઝાડુ લગાવવા, પોતા લગાવવાનો આખરે કયો યોગ્ય સમય છે? આપણા વેદ પુરાણોમાં 4 સમય બતાવવામાં આવે છે. જે વ્યક્તિ રાતના સમયે ઝાડુ લગાવે છે તેના ઘરમાં દરિદ્રતા પોતાના પગ ફેલાવી લે છે. આજકાલના મોર્ડન યુગમાં જો પોસિબલ નથી, તમારી સાથે મજબૂરી છે તો તમારે ખૂબ જ વિચાર કરવાની જરૂર છે. ઘરને સાફ રાખવું જેથી માતા લક્ષ્મી આપણા ઘરમાં પોતાની મેળે જ વાસ કરવા લાગે. માતા લક્ષ્મી તે ઘરમાં પોતાનું નિવાસ સ્થાન બનાવી શકે.
લક્ષ્મીનું નિવાસ સ્થાન બનાવવા માટે તેમને સાફ સ્વચ્છ જગ્યા જોઈતી હોય છે. એટલા માટે ઘરમાં માતા લક્ષ્મીના રહેવા માટે સાફ સુથરું સ્થાન જોઈતું હોય છે. જો તમે ઝાડુને રાત્રે લગાવશો, તમારી બહુ મોટી મજબૂરી છે જેના કારણે તમારે રાત્રે ઝાડુ લગાવવું પડી રહ્યું છે. તો તમારે શું કરવું? કચરો બહાર નથી ફેંકવાનો. ઝાડુ લગાવતી વખતે ક્યારેય પણ પગથી ઝાડુને ભૂલથી પણ સ્પર્શ નથી કરવાનું. જો ભૂલથી પગથી ઝાડુ સ્પર્શ થઈ પણ જાય તો તેને અડીને ક્ષમા માંગી લેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ઝાડુને પગ અડાડવાથી માતા લક્ષ્મી આપણા ઘરમાં ચાલીને નથી આવતા પરંતુ તેમના સ્થાને અલક્ષ્મી આપણા ઘરમાં સ્થાન બનાવી લે છે. આ સાંભળવામાં બહુ અજીબ લાગે છે. પરંતુ જો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ તો જ્યારે આપણો પગ ઝાડુને અડે છે ત્યારે ઝાડુમાંથી કીટાણુ આપણા શરીરમાં લાગી શકે છે. તમે અવારનવાર સાંભળ્યું હશે ઘર પર આપણા માતા પિતાને વઢતા કે ઝાડુને પગ ન લગાવો. તો તે એટલા માટે કહે છે કારણ કે ઝાડુને ધર્મ સાથે જોડીને જોવામાં આવે છે. અસલ વાત શું છે? જ્યારે તમે ઝાડુને પગ લગાવશો તમારા પગ ગંદા થઈ જશે અને ઝાડુ ને પગ લગાવવાથી માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. જ્યારે તમે ઝાડુને પગ લગાવો છો તો માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને એવી જ રીતે તમારા ઘરમાં કીટાણુ તમારા આખા ઘરમાં પગ દ્વારા ફેલાઈ જાય છે કારણ કે તમે આખા ઘરમાં ફરો છો. ક્યારેય પણ ઝાડુમાં પગ નથી લગાવવાનો. ઝાડુમાં જો પગ લાગી ગયો તો તરત જ ધોવું જરૂર જોઈએ. સાંજે સૂર્યાસ્ત થતા પહેલા ઝાડુની માટીને ક્યારેય પણ ઘરની બહાર ન ફેંકવી જોઈએ. શાસ્ત્રોમાં આ માટીને માત્ર માટી નથી માનવામાં આવતી અને તેને ઘરની બહાર કાઢવા પર માતા લક્ષ્મી આપણા ઘરમાંથી સદા માટે બહાર ચાલ્યા જાય છે અને તેમની જગ્યાએ તેમની બહેન અલક્ષ્મીનો પ્રવેશ થઈ જાય છે. ધ્યાન રાખો, હંમેશા જ ઘરમાં ઝાડુને છુપાવીને રાખવું જોઈએ. તમારે ભૂલથી પણ ક્યારેય ખુલ્લા સ્થાનમાં ઝાડુને નથી રાખવાનું. જો તમે ઝાડુને ખુલ્લા સ્થાનમાં રાખશો તો તેને બહુ મોટો અપશુકન માનવામાં આવે છે. એટલા માટે હંમેશા પ્રયત્ન કરો કે તમે પોતાના ઘરમાં ઝાડુને એવી જગ્યાએ છુપાવીને રાખો જ્યાં બહારવાળાની નજર તમારા ઝાડુ પર ન પડે. હવે તમે વિચારી રહ્યા હશો કે આપણે આપણું ઝાડુ ક્યાં રાખીએ? આપણે છુપાવીને ક્યાં રાખીએ? તો તમે પલંગની નીચે પોતાનું ઝાડુ રાખવાનું વિચારી રહ્યા હશો. પરંતુ તમારે બિલકુલ પણ એવું નથી કરવાનું. નહીંતર તમારા ઘરમાંથી અનાજ બહુ જલ્દી ખતમ થઈ જશે. એટલા માટે તમારે ઘરમાં પલંગની નીચે ઝાડુ નથી રાખવાનું. સાથે જ સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ તમારા ઘરમાં જન્મ લઈ લેશે. જો કોઈ બાળક અચાનક ઘરમાં ઝાડુ લગાવવા લાગે તો સમજો કે તમારા ઘરમાં મહેમાન આવવાના છે. આ બધું આપણા ઝાડુ સાથે જોડાયેલા શુકન અને અપશુકન છે. સૂર્યોદયથી પહેલા ઘરમાં નિયમિત રૂપે પોતું લગાવવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો નિવાસ થવા લાગે છે. પરંતુ જૂના સમયની એક માન્યતા એવી પણ છે કે ગુરુવારના દિવસે ઘરમાં પોતું ન લગાવવું. એવું કરવાથી માતા લક્ષ્મી આપણાથી નારાજ થઈને ચાલ્યા જાય છે. બાકીના બધા દિવસોમાં તમે પોતું લગાવી શકો છો. આજના જમાનામાં શક્ય નથી ધ્યાન રાખવું કે આજે કયો દિવસ છે અને કાલે કયો દિવસ હશે. તો જો તમે બહુ વધારે માનતા હોવ તો તમે આ વસ્તુમાં થોડું ધ્યાન આપી શકો છો. પોતું લગાવવાના પાણીમાં કોશિશ કરો કે રોજ 1 ચમચી કે અડધી ચમચી પોતાના પાત્રમાં મીઠું નાખો. મીઠું તો બહુ સસ્તું આવે છે. તમે બજારમાંથી સમુદ્રી વાળું આખું મીઠું લઈને આવો અને પોતાના ડબ્બામાં ભરીને રાખી લો અને તેમાંથી તમે 1-2 ચમચી પોતાના પોતું લગાવવાના પાણીમાં નાખો. તમે આખા ઘરમાં પોતું લગાવશો તો તમારા ઘરમાં સદાય સુખ સમૃદ્ધિ બની રહેશે. તમારે શનિવાર રવિવાર જ્યારે પણ તમને દિવસ યાદ ન આવે તે દિવસે વિચાર કર્યા વગર પોતાના પાણીમાં ખુશી ખુશી મીઠું નાખીને પોતું લગાવી શકો છો. આનાથી તમને કોઈ દોષ નહીં લાગે. તમે જોશો કે તમારા ઘરમાંથી જેટલી પણ નેગેટિવ એનર્જી હતી તે સમાપ્ત થઈ ગઈ છે અને તમારા ઘરમાં પોઝિટિવ એનર્જીનો વાસ થવા લાગ્યો છે અને તમારા ઘરમાં સદાય શાંત વાતાવરણ બનેલું રહેશે.
ધ્યાન રાખો, જો તમે ગામડામાં રહો છો તો અવારનવાર એવું થાય છે કે જો નથી તો આપણા બંગલાનો ગેટ ક્યારેક ખુલ્લો રહી જાય તો ગાય, ભેંસ, જાનવર આપણા ઘરમાં ઘૂસી જાય છે. તો એવામાં ક્યારેય પણ ગાય કે કોઈ પણ જાનવરને ઘરના ઝાડુથી તમારે ભૂલથી પણ નથી મારવાનું. જો તમારા ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ શુભ કાર્ય માટે નીકળી રહ્યું છે તો તેના ગયા પછી તરત જ તમારે પોતાના ઘરમાં ભૂલથી પણ ઝાડુ ન લગાવવું જોઈએ. ઓછામાં ઓછું તે વ્યક્તિના ગયા પછી અડધો કલાક, 8 કલાકના સંદર્ભમાં અડધો પ્રહર તમારે રોકાવું જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ તમારા ઘરમાંથી નીકળી જાય તેના તરત જ પછી ઝાડુ લગાવવું શાસ્ત્રોમાં સારું નથી માનવામાં આવ્યું. એવું કહેવામાં આવે છે કે એવું કરવું મૃત્યુનો સંકેત માનવામાં આવે છે. એટલા માટે આનાથી બચવું જોઈએ. ઝાડુને ક્યારેય પણ ઊભું કરીને ન રાખવું જોઈએ. ઘણા બધા લોકો ટેવવશ ઝાડુને દિવાલના સહારે ઊભું કરીને રાખી દે છે. પરંતુ આ એક મોટો અપશુકન હોય છે અને ઘરમાં નકારાત્મકતાને આમંત્રણ આપે છે. જો તમે નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છો અને ઈચ્છો છો કે તે ઘર તમારા માટે સૌભાગ્ય લઈને આવે, તો જ્યારે તમે ગૃહ પ્રવેશ કરો ત્યારે પોતાની સાથે ઝાડુ જરૂર લઈને જાઓ. શાસ્ત્રો અનુસાર ઝાડુમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જ્યારે તમે ઝાડુને ઘરની અંદર લઈને જાઓ છો તો તેનો મતલબ થાય છે કે માતા લક્ષ્મી પણ તમારા નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે. આનાથી તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને બરકત બની રહે છે. ઝાડુ લગાવવાનો સમય પણ ખૂબ જ મહત્વનો હોય છે. ખાસ કરીને સૂર્યાસ્તના સમયે કે સૂર્યાસ્તના તરત જ પછી ઝાડુ ન લગાવવું જોઈએ. તે સમયે ઘણા બધા ટોણા ટોટકા કરવામાં આવે છે અને એવી માન્યતા છે કે તે વખતે ઝાડુ લગાવવાથી ઘરમાંથી લક્ષ્મી ચાલ્યા જાય છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘર પર ખરાબ નજર ન લાગે અને નકારાત્મક શક્તિઓનો પ્રવેશ ન થાય તો તમે એક નાનો એવો ઉપાય કરી શકો છો. રાતના સમયે જ્યારે બધા સૂવાની તૈયારીમાં હોય ત્યારે પોતાના ઘરના મુખ્ય દરવાજાની સામે એક ઝાડુ રાખી દો. એવું કરવાથી જે પણ નેગેટિવ એનર્જી ઘરની આસપાસ હોય છે, તે ઝાડુમાં સમાઈ જાય છે અને ઘરથી દૂર થઈ જાય છે. પરંતુ યાદ રાખો, સવાર થતાં જ તે ઝાડુને ત્યાંથી હટાવી દો અને તેને ક્યાંક છુપાવીને રાખી દો, જેથી કોઈની નજર ન પડે. આની સાથે જ જો તમે માતા લક્ષ્મીની કૃપા મેળવવા ઈચ્છો છો તો એક બહુ જ ખાસ ઉપાય બીજો પણ છે. કોઈ પણ મોટા તહેવારવાળા દિવસે કે પછી જ્યારે કોઈ વિશેષ જ્યોતિષીય ઘટના હોય જેમ કે ગ્રહણ, પૂનમ, અમાસ કે કોઈ શુભ યોગ અથવા તો તમે કંઈ નક્કી ન કરી શકો તો શુક્રવારનો દિવસ પસંદ કરો. તે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે આશરે સવારે 4:30 વાગ્યે તમારે 3 બિલકુલ નવા ઝાડુ લઈને કોઈ નજીકના મંદિરે જવાનું છે. ધ્યાન રાખો કે આ ઝાડુ કોઈને દેખાય નહીં અને તમે ગુપ્ત રૂપે તેને મંદિરમાં છોડીને આવી જાઓ. ગુપ્ત દાનને શાસ્ત્રોમાં બહુ પુણ્યદાયક અને ફળદાયક બતાવવામાં આવ્યું છે. આ ઉપાય કરવાના એક દિવસ પહેલા 3 નવા ઝાડુ બજારમાંથી ખરીદી લો અને તેને પોતાના ઘરમાં રાખી લો. આગલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને ચૂપચાપ કોઈને પણ કહ્યા વગર મંદિર જઈને ઝાડુ ત્યાં છોડી દો. આ નાનું અમથું કામ જો તમે શ્રદ્ધા અને નિયમથી કરો છો તો માતા લક્ષ્મીની કૃપા નિશ્ચિત રૂપે તમારા જીવનમાં બનેલી રહેશે અને તમે ધીમે ધીમે તેની અસર પણ અનુભવવા લાગશો. આ તમામ માહિતી જન રુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. વાસ્તુશાસ્ત્રના ઉપાયોને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો આ વિડિયોને એક લાઇક કરીને તમારા પોતાના ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. બોલો રાધે રાધે.